હાય ફ્રેન્ડ્સ, મંગુ ઓફિશિયલ ગ્રેવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને થેન્ક યુ સો મચ પહેલાં તો કે મમ્મીનો ને મારો એક વિડીયો મૂક્યો હતો અને તમે એને બહુ જ સારો રિસ્પોન્સ આપ્યો છે. બહુ જલ્દી મારો ને મમ્મીનો એક બીજો વિડીયો આવવાનો છે. સો થેન્ક યુ. એને પણ તમે એટલું જ લાઈક કરજો, એ પણ એટલો સરસ વિડીયો છે. સો હું ચાહું છું કે એ વિડીયોના થોડા કમેન્ટ હું વાંચી લઉં જે લોકોએ કર્યા છે, મતલબ તમે લોકોએ કર્યા છે. સો 9.4K 10 દિવસમાં. થેન્ક યુ સો મચ. આ પહેલો વિડીયો એવો છે કે જેના વ્યૂઝ આટલા બધા થયા છે એટલા ઓછા ટાઈમમાં. સો હું એના કમેન્ટ વાંચી લઉં. કોઈ હેક કરી લીધી હતી. સો ઓકે, તો યુઝર નેમ બધા થોડાક વિચિત્ર ને એવા છે. યુસર GZ4YK4 આવું કંઈક છે. એમણે લખ્યું છે મંગુબેન બહુ સરસ કોમેડી છે. જય શ્રી કૃષ્ણબેન. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. એના ઉપર બી હાડિયો શંકરજી. ઓકે, શંકરજી લખે છે મંગુબેન મંગુ નામ જામે છે. થેન્ક યુ. મંગુ છે. ઓકે, મંગુ નામ જામે છે. થેન્ક યુ સો મચ. તમે લોકોએ જ આપ્યું છે અને તમારા થકી જ જામે છે. થેન્ક યુ. જિલેશ જોશી, બોથ આર સ્વીટ. થેન્ક યુ સો મચ. સાહિલ લખે છે વન્ડર વિનિંગ એક્ટિંગ, બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ વિશ. થેન્ક યુ સો મચ. લોકાન બ્લોગ. ઓકે, love for London, enjoying your channel, please cook some Gujarati food next. શ્યોર. મારા મમ્મી બહુ જ સારું ગુજરાતી ફૂડ બનાવે છે. મને થોડું આવડે છે, મને ખાતા આવડે છે, બાકી બનાવતા નથી. કોઈને કહેતા નહીં. સો મારી મમ્મીને કહી અને હું જ્યારે પણ, અત્યારે તો શ્રાવણ મહિનો ચાલે છે, સો મારે એક ટાઈમ જમવાનું હોય છે, પણ તમે લોકો મને કહેજો કે કઈ ડીશ મારી મમ્મીને કહું. મારી મમ્મી બધું જ સરસ બનાવે છે. સો તમે જે કહેશો એ ડીશ હું મારી મમ્મીને કહીશ અને એ બનાવીને બતાવશે. સો બધી જ વેરાયટી સારી બનાવે છે. હા, પણ તમે લોકો એટલું ધ્યાન રાખજો કે અત્યારે સિઝનમાં જે વસ્તુ મળતી હોય, અવેલેબલ હોય એવી કંઈ ગુજરાતી ડીશ. તમે ઊંધિયું કહી દેશો તો અત્યારે મને નથી લાગતું કે ઊંધિયું બની શકે, કેમ કે એમાં 2-4 વસ્તુઓ જે છે જે આ સિઝનમાં ના મળે. સો તમે કોઈ એવી વસ્તુ કહેજો જે આ સિઝનમાં મળતી હોય, અવેલેબલ હોય અને તમને લોકો જે ડીશ વધારે તમે લોકો કહેશો એ ડીશ બનાવવાની હું મમ્મીને રિક્વેસ્ટ કરીશ કે આ ડીશની વધારે ફરમાઈશ આવી છે તો આપણે આનો વિડીયો બનાવીએ. સો તમે લોકો પ્લીઝ મને કહેજો કયો વિડીયો. ગોરધનભાઈ કરિયા, મંગુબેન તમારા બ્લોગ સુપર છે, ઉપર હોય જોવાની ખૂબ મજા આવે છે. થેન્ક યુ સો મચ. બસ આવી જ રીતે લાઈક કરતા રહેજો. સંજય ઠાકર લખે છે ગુડ બ્લેસ યુ ઓલ ફ્રોમ નડિયાદ. થેન્ક યુ સો મચ. ફિરોજી લખે છે ફાઇન. થેન્ક યુ. ફિરોજી લખે છે જરૂરી વસ્તુઓ ગુડ. થેન્ક યુ. લાઈક તો સી વિથ લવ.
અરે સંજયજી લખે છે થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય હરિસિંહભાઈ, જય હરિસિંહભાઈ લખે જોરદાર વિડીયો મંગુબેન, થેન્ક યુ. ઈલા ગાંધી લખે છે તમારા વિડીયો અમને બહુ પસંદ કરીએ છીએ એન્ડ અમને મજા આવે છે, અમારા તરફથી શુભકામના. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. અશ્વિન પટેલ લખે છે ગ્રીવા બેટા ગ્રીવી બેટા માય બેસ્ટ ફોર યુ, વિશ for your uncle Ashwin for USA. Thank you uncle, thank you so much. પ્રજ્ઞા જોશીજી લખે છે ગ્રીવા નામ પણ સરસ છે, બાકી મંગુ એટલે મંગુ, મજા આવે છે મંગુને જોવાની. તમારી મમ્મીના દર્શન કરાવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. મારા મમ્મી વિડીયોઝમાં ને એમાં બહુ ઓછી આવે છે, પણ જ્યારે મૂડમાં હોય ત્યારે આવી જાય છે. સો આના પછી હું વિડીયો મૂકીશ, કદાચ આ વિડીયો પછી. એ વિડીયોમાં પણ તમારા માટે સરપ્રાઈઝ છે, મારા મમ્મી માટે પણ સરપ્રાઈઝ છે. સો તમને એ વિડીયો પણ ગમશે, તો શ્યોર જોજો એ વિડીયો. અને પેન્ટીર બહુ જ સરસ રોલ કરો છો, નાઇસ, થેન્ક યુ, ગમ્યું, હૃદય આભાર, હૃદયપૂર્વક અભિનંદન, થેન્ક યુ, નાઇસ મંગુબેન, સુપર બેન, વેરી નાઇસ. માય સેલ્ફ અતુલ પટેલ ફ્રોમ વિસનગર. ઓકે, વિસનગર મારું ગામ છે, તો ત્યાંના જ છે અતુલજી. સો થેન્ક યુ સો મચ. જીતુભાઈ સંજલીવાલા એન્ડ જીતુએ વિધી કેશ લોન, મેં લાઈક છે આપની કોમેડી કોન્ટેન્ટ, સરસ વિડીયો મંગુબેન, થેન્ક યુ. રાજુવાલા, જય માતાજી, જય માતાજી ભાઈ. ગુડ મંગુબેન, તમે તમારા વિડીયો જોવાનું અવશ્યથી ગમ્યું છે, થેન્ક યુ. હેલો મંગુબેન, થેન્ક યુ. સબસ્ક્રાઈબ ડન, બેસ્ટ પ્રોડક્ટ આઈ. દીદી તમારા વિડીયો અમને ખૂબ પસંદ આવે છે. હું યુઝર નામ તમારા બહુ ઓડ ને એવા છે એટલે વાંચતી નથી, પણ હું તમારા કમેન્ટ વાંચીશ એટલે તમને ખબર પડી જશે કે આ મેં તમારું કમેન્ટ વાંચ્યું છે. મંગુબેન તમારા વિડીયો ખૂબ સરસ છે, થેન્ક યુ મંગુબેન. જય શ્રી ગોપાલ, જય શ્રી ગોપાલ ભાઈ. મંગુજી સુપર હો, ધન્યવાદ. વંદે માતરમ, વંદે માતરમ. મંગુબેન કેમ મજામાં છો? તમારા વિડીયો મને બહુ ગમે છે, કેમ હવે આવતા નથી કોમેડી વિડીયો? બહુ જ બધા વિડીયો આવે છે, કદાચ ચેનલો અલગ અલગ છે એટલે તમને ખબર નથી પડતી, કેમ કે ચેનલો અમારી 3-4 છે. ડીકે ડિજિટલ છે, ધીરેન રાંધેજા છે, મંગુની ધમાલ કરીને છે. સો આ બધી ચેનલો ઉપર અલગ અલગ વિડીયો આવતા હોય છે, તો આ બધી ચેનલોને તમે સબસ્ક્રાઈબ કરી લો. પહેલાં મારી ચેનલને કરી લેજો. તો આ બધી ચેનલ ઉપર આવે છે. ધીરેન રાંધેજા કોમેડી શો એ પણ છે એક ચેનલ, ડીકે ડિજિટલ પર છે, અને મંગુની મંગુગીરી પણ છે. સો આ ત્રણેય ચેનલ ઉપર બધા વિડીયો આવ્યા જ કરે છે, દરેક અઠવાડિયે આવે છે. સો તમે આ ચેનલોને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ કરી દેજો, અને મારી ચેનલને પણ કરી દેજો સબસ્ક્રાઈબ. તમારા વિડીયો સારા છે. ઓહો મંગુ, બહોત મંગુ, મોહબ્બત, થેન્ક યુ, નાઇસ. જય શ્રી રામ, જય શ્રી રામ. ગ્રીવા, નાઇસ મંગુ, યોર ઓલ વિડીયો ગ્રેટ, થેન્ક યુ, સુપર, સરસ. સુણાવ, ક્યારે આવો છો? મળવા આવીએ. જય માતાજી. સુણાવ હમણાં તો નહીં. નાઇસ, સુપર, વેરી નાઇસ. તકલાદી મારા હસબન્ડની બોલી, મને ખબર નહીં પડી આ કમેન્ટ.
જય માતાજી મંગુબેન. ગામ ખેડા, બોરસદ, તાલુકો બોરસદ, જિલ્લો આણંદથી વિડીયો જોઉં છું. જય માતાજી ભાઈ. પપ્પા બહુ યાદ આવે છે બેટા. મને પણ બહુ યાદ આવે છે. ઇમોશનલ કંટ્રોલ. તમારે સમાન ગમે, મને ગમ્યો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ, વેરી ગુડ. મારા હસબન્ડ આવે જે એક છે કે તકલાદીને મારા હસબન્ડ છે કે ઓકે, મારા હસબન્ડ એવું કહે છે કે તકલાદીને ઓકે એ તમારા હસબન્ડની તમારી ચોઈસ છે. હું તો સોરી આના માટે હું કશું નથી કરી શકતી. મારી પમ્મી પ્યારી દીદી. થેન્ક યુ. મમ્મીને હેરાન ના કરો. જી નહીં કરો. મંગુબેન તો મંગુબેન જ છે. થેન્ક યુ. સરસ બેન. મંગુબેન તમારા વિડીયો મને બહુ ગમે છે. થેન્ક યુ સો મચ સર. જય શ્રી રામ. જય શ્રી રામ. તમારે જ્યાંથી વિડીયો જોઉં છું ત્યાંથી એક દુઃખ થતું. મને તમારા જેવી બહેન ખોટ છે. અગાઉ પણ લખેલું. લખી રહ્યા છે અમિતજી. આમ તો મારો ભાઈ છે, એ અહીંયા નથી રહેતો, કેનેડા રહે છે. બટ તમે મને તમારી બહેન જ માનજો. અને કંઈ નહીં, બહેન નથી તો શું થઈ ગયું? આ દુનિયામાં બહુ લોકોની બહેનો નથી. પણ હા, તમારી બહેન નથી તો હું તમારી બહેન જ છું, એવું જ સમજજો. થેન્ક યુ આટલી મોટી ઉપાધિ આપવા માટે તમારી બહેનની. થેન્ક યુ સો મચ. બોયાનું મિલ્કી લઈ લેજો, વિડીયો સરસ આવશે. મને ખબર નહીં પડી આ શું છે, બટ મને કહેજો કે આ શું વસ્તુ છે. સો હું ટ્રાય કરીશ કે શું કહેવાય. મંગુ દેશી સ્ટાઇલ વિડીયો મૂકો, ખૂબ ચલાવશો. ઓકે જીતુભાઈ. મંગુબેન પણ સરસ હોય છે, પણ એક ચેનલમાં કોમેડી કરું છું. ઓકે, સરસ. એમાં ઘણું બધું છે. મંગુબેન તમારી મમ્મીને કે ગુજ નામ બેસ્ટ છે, બાકી ગ્રીવા કંસારા કંઈક અલગ જ લાગે છે. જી તમે ગયા છો, થોડા સારા લાગશો. થોડા દુબળા છો. કોશિશ તો કરું છું, પણ મારી હેલ્થ સારી નથી રહેતી, એના લીધે મારું વજન પણ નથી ઉતરતું. થોડી હેલ્થ ઇશ્યુ છે મને, એના લીધે. હેલો મંગુબેન. મેં લગભગ બધા તમારા વિડીયો જોયા છે. ચેનલ ભીનય છે. ડ્રીલ મશીનનું બોક્સ તમારા મમ્મી પાસે ખોલાવી તમે પણ સહભાગી બન્યા આવ્યો એ ખૂબ સરાહનીય છે. સમાજની સાંપ્રત સમસ્યાઓને મનોરંજન સાથે હળવાશથી રજૂ કરો છો. થેન્ક યુ. કંઈક કંપનીની છે, હું તમને મેસેજમાં લખી દઈશ કે કઈ કંપની છે. મંગુ બેન તમારા મમ્મી દર્શન કરાવે એટલે ને આનંદ થયો, જવાબ આપજો. થેન્ક યુ. મમ્મીનો બીજો પણ વિડીયો આવશે, એ જોજો.
અમારા માટે તો પમ્મી. ઓકે, હા, મારા સબસ્ક્રાઈબરોને કહી દો કે ઘરનું નામ મારું પમ્મી છે, મારા પપ્પાનું નામ પરાગ છે, મમ્મીનું નામ મીનાબેન છે. એ બંનેનું મિક્સ કરીને પમ્મી, મતલબ પરાગનો પ, મીનાનો મી, એમ કરીને મારું નામ પમ્મી છે. ઘરમાં મને બધા પમ્મી કહે છે. આઈ મિસ યુ માં. મારા મમ્મી નથી રહ્યા. મંગુબેન, તમને તમારા મમ્મી જોડે જોઈને મારા મમ્મી યાદ આવી ગયા. ઓ, આના વિશે હું શું કહું, મેં પણ મારા પપ્પા ખોયા છે. સો હું સમજી શકું છું કે કોઈને ખોવાનું કેટલું દુઃખ હોઈ શકે. સો પ્લીઝ દુઃખ ના લગાડતા, મારા મમ્મી પણ તમારા મમ્મી જેવા જ છે. સો પ્લીઝ. ભાઈ નથી, ભાઈ છે મારા, પણ એ કેનેડામાં રહે છે, 3 વર્ષથી આવ્યો નથી. એ PR થઈ જશે ત્યાંનો, એટલે 3 વર્ષ પછી જરૂરથી આવશે. તો હું એ આવશે ત્યારનો બ્લોગ હું ચોક્કસથી મૂકીશ અને તમને બધાને બતાવીશ કે મારો ભાઈ શું કરે છે, કેવો છે. મંગુબેન, તમારા દરેક એપિસોડ જોઈએ છે, બહુ મજા આવે છે. થેન્ક યુ ગ્રીવાબેન. તમે જીતુ મંગુના એપિસોડમાં કેટલા ચાર્જ લો છો? આ થોડો પર્સનલ, બહુ જ પ્રોફેશનલ ને પર્સનલ સવાલ છે, તો સોરી, હું તમને અહીંયા જવાબ નહીં આપી શકું. બટ એટલું કે હું મારું ઘર ચલાવી લઉં છું. મંગુબેન, તમારા હોમ આવો, વેલકમ. અચ્છા મંગુબેન, મારા હોમ આવો, ચોક્કસથી એડ્રેસ લખજો, હું આવીશ. તમે જીતુ મંગુના વિડીયો બનાવો. તમારી મંગુબેન સરસ. મંગુ પહેલાં લેવાય બોલ વિથ ફેમિલી લો, વિથ ફેમિલી કડીની મુલાકાત લો. અને હા, વિડીયો તો કોમેડી અને ઇમોશનલ જ બનાવો. ઓકે, તમારી પહેચાન જીતુ મંગુથી જ છે? હાજી, બિલકુલ બિલકુલ, જીતુ મંગુથી જ મને બધા ઓળખે છે. અરે યુ આર મેરીડ? ઇફ યસ દેન કીપ યોર ફોટો વિથ યોર હસબન્ડ. સો સોરી, હું મેરીડ નથી, સો હું ફોટો નહીં મૂકી શકું. મેં પહેલાં પણ મારા વિડીયોઝમાં કીધું છે કે મારા હમણાં 1-1.5 વર્ષ પહેલાં ડિવોર્સ થયા છે. સો હસબન્ડ નથી હમણાં, પણ જ્યારે પણ ભવિષ્યમાં અગર હું મેરેજ કરીશ, હમણાં તો મારો કોઈ ઈરાદો નથી મેરેજ કરવાનો, બટ હા, કોઈ સારું પાત્ર મને સમજી શકે એવું મળ્યું અને હશે જ્યારે ભવિષ્યમાં, તો ચોક્કસથી ફોટો મૂકીશ. ગગુ બેટા, ગેમ. થેન્ક યુ. બહુ બધા મેસેજીસ. ઓકે, ઓસમ, નાઇસ પરફોર્મન્સ, ગોડ બ્લેસ યુ in your many happy returns of the day. Subscribe, keep it up. Thank you so much. ग्रीवा कंसारा उर्फ मंगू, आपको शायद पता नहीं होगा, आपके पिताजी मेरे बहुत अच्छे मित्र थे. वडोदरा ST डिपो में मेरे कैटरिन और हम लोग बैठते थे. कभी वो मिलने आते थे हमसे. फिर हमारी कैटरिंग निजामपुरा डिपो में शिफ्ट हुई तो वह भी वहाँ आते थे हमारे साथ. बहुत सारी उनकी फोटोग्राफी है. एक दिन आपको लेने आ रहे थे, वह आप बस में आने वाली थी. मुझे याद है निजामपुरा डिपो में. तब हमारे साथ बैठकर उन्होंने चाय नाश्ता भी किया था. समय की फोटोग्राफ भी मेरे पास है. ओ सो स्वीट. थैंक यू. ऐसे तो बहुत सारी यादें हैं पापा के, मतलब लोगों के साथ
क्योंकि पापा थे ही ऐसे, इतने बड़े स्टार होने के बाद भी वो बहुत डाउन टू अर्थ थे, सबके साथ उनकी बहुत अच्छी बनती थी, बहुत अच्छे दोस्त बन जाते थे जल्दी से। सो ये क्वालिटी मेरे पापा की बहुत ही अच्छी थी। थैंक यू सो मच, आपके पास वो यादें हैं। अगर मैं आपसे कभी मिलूँगी या कभी मिलना हुआ तो आप मुझे पक्का याद करवाइएगा। मैं चाहूँगी कि आप वो फ़ोटो मेरे साथ शेयर करें। थैंक यू सो मच। नंगूबेन, जय श्री कृष्ण, जय श्री कृष्ण। તમારી તમિલ મમ્મીને જય શ્રી કૃષ્ણ. અચ્છા, તમને અને તમારી મમ્મીને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. તમને પણ જય શ્રી કૃષ્ણ. સારું કોમેડી કરો છો, થેન્ક યુ. તમારા શૂટિંગ જોવું છે અમારે. અચ્છા, અમારું શૂટિંગ જોવું છે. જ્યારે પણ હશે હું હવે બ્લોગ બનાવવાનું ચાલુ કરવાની છું, તો જ્યારે પણ હશે હું તમને લોકોને અપડેટ કરીશ. તમે આવી શકો છો, શૂટિંગ જોઈ શકો છો. થેન્ક યુ. મંગુબેન, મસીન કાનું લાવજો. ઓકે, પણ તમારે એવું કેમ કીધું કે તમારું પણ તમે એવું કેમ કીધું કે તમારું બજેટ નથી? એમાં એવું છે કે મારા મમ્મી છે થોડા કરકસરવાળા છે. થોડી મોંઘી વસ્તુ લાવી દો તો એમને બહુ જ એ લાગે. એટલે અમે લોકોએ નક્કી કર્યું હતું કે હું જ્યારે બજેટ તો હોય જ મારું, કેમ ના હોય, 3-4 હજારની વસ્તુ તો હું લઈ શકું. પણ મારા મમ્મી બહુ જ મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરે છે ને બહુ જ ટાઈમ સુધી એમને એવો સમય કાઢ્યો છે. તો અચાનકથી એમને કોઈ વસ્તુ એવી મળી જાય તો એમને સદમો લાગી જાય. એટલે મેં એમની સામે એવું કીધું કે મારું બજેટ નહોતું અને એવી રીતે. કેમ કે જો હું કહી દઉં કે હું આટલી મોંઘી વસ્તુઓ, હું કદાચ કોઈક વખત એને એટલું મોંઘું કહેતી પણ નથી, એની સામે મારે જૂઠું બોલવું પડે છે કે આ આટલું નથી, આ આટલામાં મને આટલા ડિસ્કાઉન્ટમાં મળ્યું છે. સો તમારી આગળ તો હું જૂઠું નહીં બોલું, બટ એની આગળ મારે બોલવું પડે. કેમ કે કેટલું પણ અમે પૈસા કમાતી થઈ જાઉં, કેટલું પણ હું અમીર થઈ જાઉં, પણ મમ્મી માટે તો અમે હજી પણ એ જ મિડલ ક્લાસ લોકો છીએ જે મારા પપ્પા મતલબ ઓટો ચલાવતા હતા. એ જ દિવસ હજી સુધી મારી મમ્મીને એવું છે કે હજી સુધી એ જ છે. એ હજી પણ સાદું જીવન જીવે છે ઘરમાં પણ. એના માટે હું હજી પણ એવી જ છું. સ્કૂલમાં જતી નાની અમથી ગ્રીવા. સોરી, એના માટે હું મમ્મી છું. સો એટલે મારી મમ્મી આગળ બોલવું પડે કે અમારું બજેટ નહોતું, એ વિડીયોમાં હતી એટલે મારે એને એવી રીતે કહેવું પડ્યું. કેમ કે ઘણા ટાઈમથી કહેતી હતી જો હું અચાનક એને આટલી મોંઘી વસ્તુ લઈને આપી દઉં તો એ થોડી શોકમાં આવી જાય. એટલા માટે મેં એના સામે કીધું. બાકી બજેટ તો હોય જ છે. તમારી લોકોની દયા અને તમારા લોકોનો આશીર્વાદ છે, એનાથી મોટું તો કંઈ છે નહીં. સો એના લીધે હું મારી મનપસંદની ને મારા મમ્મીની મનપસંદની વસ્તુઓ લઈ શકું છું તમારા લોકોના લીધે જ. સો આવીને આવી રીતે મને પ્રેમ કરતા રહેજો, આવીને આવી રીતે મને સપોર્ટ કરતા રહેજો. સો છેલ્લે હું એક વસ્તુ તમારા લોકો સાથે શેર કરી દઉં. આ એક પરફ્યુમ છે. સો અત્યારે બહુ જ ચાલી રહ્યું છે ગુચી ફ્લોરા. સો હું એ પણ લેવા ગઈ હતી ગુચી ફ્લોરાનું પરફ્યુમ. 12-13 હજારનું પરફ્યુમ આવે છે જે આલિયા ભટ્ટ, જેની મોટી હિરોઈનો યુઝ કરે છે. આલિયા કરે છે, પછી ઇલિયાના ડિક્રૂઝ કરે છે. એ લોકોના પર્સનલી ફેવરેટ પરફ્યુમ છે ગુચી ફ્લોરા. હું કોઈ બ્રેન્ડને પ્રમોટ નથી કરી રહી, બટ આ એનું ડ્યુ છે. મતલબ સેમ એના જેવી જ પરફ્યુમ છે આ. સો પહેલાં મેં વિચાર્યું કે હું એ લઈશ, બટ મને એનું ડ્યુ મળી ગયું છે. સો મેં એ મંગાવ્યું છે. સો હું આ ટ્રાય કરીશ. સારું છે, સેમ એના જેવી જ એની સ્મેલ છે. મેં વચ્ચે કદાચ મારું ઇન્સ્ટાગ્રામ લોકો જોતા હશે તો મેં ગુચીનો અને સીકેનો ફોટો મૂક્યો. તો મને પરફ્યુમનો બહુ જ શોખ છે, મને બહુ જ ગમે છે પરફ્યુમ. મતલબ મને ફ્રેગ્રન્સ બહુ જ ગમે. આઈ થિંક મારા અહીંયા હોલમાં પણ મેં એક રૂમ ફ્રેશનર મૂક્યું છે, મારા બેડરૂમમાં પણ રૂમ ફ્રેશનર છે, મારા બાથરૂમમાં પણ. મને ફ્રેગ્રન્સનો એટલો શોખ છે. મતલબ મારી નાક બહુ જ તેજ છે. સો લોકો પણ કહેતા હોય છે કે તારી નાક બહુ જ તેજ છે. તો
એ તેજ ઢાંકણા લીધે મને પરફ્યુમનો એટલો બધો શોખ છે. તમે મને કમેન્ટ કરજો કે હું મારું પરફ્યુમનું કલેક્શન તમને બતાવું. સસ્તેથી સસ્તા અને મોંઘેથી મોંઘા પરફ્યુમ મારી પાસે છે. સો તમે લોકો મને કમેન્ટ કરીને કહેજો કે તમારે લોકોને મારે પરફ્યુમનું કલેક્શન જોવું છે, તો હું પાક્કું તમને મારા પરફ્યુમનું કલેક્શન બતાવીશ. અને તમે લોકો કહેશો કે આ વિડીયો બહુ લાંબો કરી દીધો છે મેં, સો સોરી, પણ છેક સુધી આ વિડીયો જોજો અને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો મારા યુટ્યુબ ચેનલને, અને મારા ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરજો. ગ્રીવા કંસારા ઓફિશિયલ મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે. સો થેન્ક યુ, લવ યુ ઓલ.